આ દીકરીઓ રેડી થઈ ગઈ રજા દિવસે ક્યાં જવાનું છે ફરવા જવાનું છે કે આમંત્રણ વગેરે જમવા હોય જવાનું છે આ બાજુમાં અવાજ આવે છે ને ત્યાં જવાના છે રેડી તો થઈ ગઈ પછી તો કાઢી દીધેલી ચશ્મા એવરીવન કેમ છો બધા રીના રાઠવાના નવા વ્લોગમાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં છો મસ્ત છે બધાને જય સ્વામિનારાયણ તો દોસ્તો મોર્નિંગમાં મેં રનિંગ વોકિંગ જમ્પિંગ સ્ટ્રેચિંગ બધું કરીને આવી ગયા અને બેસી ગઈ છું અને જો હું ક્યાં દોડું છું ખબર છે એ બહાર તમને બતાવ્યું નહીં એકલું ભાઈ મોબાઈલમાં ક્યાં આવી પડ્યા અને હવે હું જઈશ નાવા ધોવા માટે અને રનિંગ મારું થઈ ગયું કમ્પ્લીટ મારે છે ને રનિંગ કમ્પ્લીટ મારું થઈ જાય પહેલેથી પણ એક સ્ટેપ નથી ખુલતા બાકી શ્વાસ ના ચડે રનિંગ કમ્પ્લીટ થાય બધું પણ એક સિસ્ટમ મારી છે થોડી 1 મિનિટ મારી બધી છે આજે મારે કેટલા મિનિટ વધી હશે સમથિંગ ખબર નહીં ભૂલી ગઈ તો આજે દોડતા દોડતા કેટલા મિનિટ એટલે મારે છે ને શ્વાસ ચડવામાં બી તકલીફ નથી દોડવામાં બી તકલીફ નથી કશામાં તકલીફ નથી પહેલેથી દોડવા હોય એવું દૂર કરી દઉં ઘણી મિનિટો વધી જ જાય તો શ્વાસ બાદ થઈને શું કરવું પડશે સ્ટેપ વધારવું પડશે હેલો 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 કેમ છો બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં હશો મસ્ત હશે સ્વસ્થ હશે બધાને જય સ્વામિનારાયણ જય જોવા જય આદિવાસી દેખો દોસ્તો સન્ડે બધા ફ્રી બધા મસ્ત મજામાં હવે શું કહેવાય 31st આવશે નાસ્તો ચા અમે તો 31st ચાલો પહેલી શરૂઆત કરી ચા નાસ્તો પરોઠા આરલું ખાઈ લીધું અને આવી છું હું બધો ભંડારો લઈને કામ માટે અને રવિવાર એટલે બધા કેવું છે બધા જોબવાળા હોય એટલે કામ રવિવારે જ ફ્રી હોય અને હું પણ આવે મારે પણ એવી સિસ્ટમ હોય છે શું કરવા કોણ છે લી શેનો પ્રોગ્રામ ઓલા અરે એ તો ફોરેસ્ટરની ઓફિસ છે એમાં કંઈક હશે હવે આપણને થોડી ખબર પડે આટલા બધા દૂરથી અને ત્રિશુ મેડમ પણ આવી છે તો શું તારે ચોપડા લઈને બેસો ચાલો અને હું પણ આવી છું ઉપર છે ને આજે હું બધું સફાઈ કરીશ ધોઈશ પછી રવિવારના દિવસે બધી મારે ફ્રી હોય એટલે અને વીકમાં એકવાર આખી રૂમ ક્લિનિંગ કરીશ પછી ચાદર બાદર બેડશીટ બ્લેન્કેટ પછી બધું જ અને એટલે ત્યાં ના ચડ આ ક્યાં ચડતી હશે ત્યાં નહીં ખરાબ કર ટુકડું ક્યાં ચડે છે આનું કે આ શું કરે છે શું બાંધે છે ના પણ ત્યાં નહીં ત્રીશું ત્યાં નથી કશું કરવાનું ના ત્યાં આ બાજુ તારું કર ચલો આ બાજુ આજે અમે રેડી થઈને ચશ્મા પહેરવા તો લાયક નથી પણ પહેરું છું આજે કેમ કે મને આપ્યા છે આંટીએ ગિફ્ટ તો આંટીનું ગિફ્ટ તમને આ ચશ્મા કેવા સારા લાગે છે ઓકે યસ દેખો દોસ્તો આજે મને કોણ આંટીએ આપ્યા છે તમને ખબર છે આંટીએ અમને આજે આપ્યા છે ચશ્મા જે ગિફ્ટમાં મળ્યા છે અમારા માટે બહુ બધું મોકલાયું છે ચોખ્ખો ભંડારો મોકલાયો છે કેમ કે અમારા માટે એટલી બધી કેપેસિટી નહીં કે આ દીકરી દેખો કોઈને કોઈ રૂમાલ પાડતું નહીં તાર દેખો દોસ્તો મેં આજે છે ને બધું સફાઈ કામગીરી કરીને એટલે ઉપર આવ્યા અમે હવે સાથે સાથે એને પણ લઈને ચાલુ પડે કામ પણ એ પણ